ફાંસલો પ્રકરણ 3. જેલવાસની છેલ્લી રાતે આ સંવાદો તેના કાનમાં ગુંજી રહ્યા. જયસમંદને ઘેરીને બજોટાની સીમમાં ઊભેલી મેવાડની પહાડીઓ સાથે ટકરાઈને આવતા પડઘાની માફક એ સંવાદ તેના કાનમાં ગુંજી રહ્યો. બિચારા આદા, કેટલા નિર્મળ, કેટલા નિખાલસ, કેટલા સરળ. શનિવારની રાત્રે પાછલા પોર સુધી તેમની ડેલીમાં ઝડતી ચાલી હતી. બજોટા ગામમાં ઉજાગરો ફેલાયો હતો. ડેલીના બારણાની બહાર પોલીસો ગામ લોકોને ખાળતા ઊભા રહ્યા હતા. વહેલી સવારે હાથમાં બેડીઓ સાથે જીગર પરોતને પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યો હતો. અદાને સાથે આવવાની ઝક પકડી હતી, પણ પોલીસ બજોટામાં તેમની ડેલીમાં કોઈ સામાજિક કામ માટે આવી ન હતી. તેના ઘરમાંથી લૂંટની સાથે સંકળાય તેવી એક પણ ચીજ મળી ન હતી. હા, થોડા પેમ્પલેટ મળ્યા હતા. સામાજિક ક્રાંતિ, પરિવર્તન, રાજકીય કાયાપલટ, શ્રમજીવીનું શોષણ, ખેતમજૂરોની હાલત અને નવા જાગીરદારો વગેરે વિષય પર છપાયેલી પુસ્તિકાઓ પોલીસના હાથમાં આવી હતી. પણ એવી પુસ્તિકાઓ તો ઉદયપુરના કોઈ પણ વિદ્યાર્થી પાસે મળી આવી હોત. એ પુસ્તિકા પરથી બેંક ઓફ મેવાડ લૂંટ કેસ પુરવાર ન થઈ શકે. બીજા દિવસે રવિવાર હતો. FIR ફાઇલ કરી તેની રિમાન્ડ અરજી સોમવારે દાખલ થવાની હતી. તેને સમજાતું ન હતું કે ક્યાં તેમની ભૂલ થઈ હતી, કેવી રીતે પોલીસ તેમનું પગેરું શોધ્યું હતું. શું નામ તારું? IGP મોરારકાએ તેને મળવા બોલાવ્યો હતો. હજુ સુધી પોલીસે 3rd ડિગ્રી વાપરી ન હતી. જીગર સંતરામ પરોત. સિગરેટ પીશ? નહીં સાહેબ, પીતો નથી. ક્યારેક પીઉં છું, જીગરે જવાબ આપ્યો. તો આજે પી, મારા તરફથી. મને તરવરતા જોવાનો ગમે છે, મોરારકાએ કહ્યું. જીગર તેની સામે જોઈ રહ્યો. તે પોલીસ કરતાં કોઈ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જેવો લાગતો હતો. રીમલેસ ચશ્મા, સફાઈબંધ કાપેલી મૂછો, ગુલાબી ચહેરો, એકવડું શરીર અને છેલ્લી ઢબનો સૂટ. જો તે મોરારકાની ઓફિસમાં બેઠો ન હોત તો માની ન શકત કે પોલીસ અફસરની સામે બેઠો હતો. મોરારકાએ તેના માટે સિગરેટ કાઢી, લાઇટર આપ્યું અને સળગાવીને હાથ લાંબો કર્યો. જીગરે સહેજ સંકોચ સાથે સિગરેટ સળગાવી. વેલ યંગમેન, હું પોલીસ અફસર છું, પણ આખરે માણસ છું. મારે પણ તારા જેવો દીકરો છે. તારા પ્રત્યે મને સહાનુભૂતિ છે. તારો એજ્યુકેશન રેકોર્ડ સુંદર છે. યુ હેવ અ બ્રાઇટ, વેરી બ્રાઇટ ફ્યુચર. થેન્ક યુ સર, જીગરે જવાબ આપ્યો. આખી રાત તે જાગ્યો હતો, પણ તેને હજુ થાક લાગ્યો ન હતો. તેના દિલ અને દિમાગના પ્રથમ આઘાતોની જબરજસ્ત હલચલ શમી ગઈ હતી. તેણે સ્મિત સાથે ઉમેર્યું, મોરારકા સાહેબ, એક વાત કહું, તમે પોલીસ અફસર જેવા મુદ્દલ લાગતા નથી. હો, ખરેખર? વેલ, આને હું કોમ્પ્લિમેન્ટ્સ ગણું કે ટીકા ગણું? ઓફકોર્સ સર, કોમ્પ્લિમેન્ટ્સ, જીગરે જવાબ આપ્યો. મોરારકાના ચહેરા પર રોનક આવી હતી. વખાણ ઈશ્વરને પણ ગમે છે, ગોવિંદ સાચું કહેતો. સ્માઇલ યોર વે આઉટ. વેલ, હાઉ ડુ યુ લાઇક ધ સિગરેટ? ફ્રેન્ચ સિગરેટ છે, મારા એક ફ્રેન્ચ મિત્રે આપી હતી. નાઇસ સર, બટ ટુ માઇલ્ડ. નેચરલી, તમને જુવાનોને તો સ્ટ્રોંગ સિગરેટ્સ ગમે. શરાબ પીએ છે કોઈ વખત? નહીં સાહેબ, હું બ્રાહ્મણ છું. મારા પિતા કર્મકાંડી બ્રાહ્મણ છે. હું ગમે તે કરી શકું, પણ દારૂ ના પીવું. મને એવું લાગ્યું જ હતું, તું દારૂ પીનારો આદમી નથી. જો દારૂ ના પીતો હોય તો જુગાર તો ક્યાંથી રમતો હોય? મોરારકાએ કહ્યું. યસ સર, બૂઝ, બેબી એન્ડ બ્રિજ, આ ત્રણેય ખતરનાક વસ્તુઓ છે. મારા ખાનદાનની 7 પેઢીમાં આ વર્જ્ય છે. વેલ સેડ. બૂઝ, બેબીઝ એન્ડ બ્રિજ. હાઉ અબાઉટ ગેમ્સ, ગોબલ એન્ડ ગન્સ? મોરારકાએ હસીને કહ્યું. જીગરે એક સેકન્ડ શ્વાસ લીધો. સિગરેટનો કશ ફૂંકતા કહ્યું, મને સમજાયું નહીં સર. અમારા ખાનદાનમાં એ 3 વાતો ઉતરી આવે છે: રમો, જમો અને બંદૂક ખેલો. જીગર, મેં એટલા માટે કહ્યું કે આ ત્રણેય વાતમાં તું હોશિયાર છું. તું યુનિવર્સિટીમાં એથ્લેટિક્સનો ચેમ્પિયન છું. ગયા એન્યુઅલ ડે વખતે 3 મિનિટમાં 8 આઈસ્ક્રીમની ડીશ તું ખાઈ ગયો હતો અને 10 મિનિટમાં 40 ગુલાબજાંબુ પેટમાં ઉતારી ગયો હતો. અને તારો NCC રેકોર્ડ કહે છે કે બેસ્ટ શોટ માટેનું પ્રાઇઝ રાઇફલ શૂટિંગમાં તને મળ્યું હતું. એમ આઈ રાઇટ? માય ગોડ, મોરારકા સાહેબ, તમે ખરેખર સોલિડ ઇન્ફોર્મેશન લઈ આવ્યો છું, નહીં? પણ તમે કશું નવાઈ ભર્યું નથી. તેનો જ તો અમને પગાર મળે છે.
તું ધારે છે તે કરતાં અમે ઘણી મહેનત કરીએ છીએ. ભાગ્ય જેવું બને કે અમને માહિતી પ્રાપ્ત ન થાય. હા, તમારો જ દાખલો લો ને. 20-22 દિવસમાં અમે શોધી શક્યા કે બેંક ઓફ મેવાડ લૂંટ કેસમાં કોણ કોણ સામેલ છે. કોણ છે સાહેબ? જીગરે તદ્દન આશ્ચર્યભરા ચહેરે પૂછ્યું. લેટ્સ નોટ જોક. સત્ય કહેવાથી ઘણી બધી મુસીબતો નિવારી શકાય છે. ક્રાઇમ નેવર પેઝ જીગર. હું પણ એ સાથે સંમત છું સર. ક્રાઇમ નેવર પેઝ. તો હું અપેક્ષા રાખું કે તું સાચી વાત કરીશ. એટલે સર, ટેલ ધ ટ્રુથ. તને મારે આ કેસમાંથી છોડાવો છે. તારા પિતાજી ખરેખર ઉમદા માણસ છે, સરળ છે. તું પણ નિખાલસ છું, હોશિયાર છું. જેલના સળિયા પાછળ તારી જિંદગી બરબાદ થાય તે મને પસંદ નથી. પણ સાહેબ, તને તક છે તાજના સાક્ષી થવાની. પબ્લિક પ્રોસિક્યુટર મિસ્ટર અગરવાલ તને સમજાવશે તાજના સાક્ષીને શું રક્ષણ મળે છે તે. પણ સાહેબ, મને એ લૂંટ વિશે કશી જ ખબર નથી. મે બી તું વિચાર કરી જો. તારે માટે છેલ્લી તક હશે. મને તું પસંદ છું એટલે તને જ આ વાત કહું છું. લૂંટમાં સંડોવાયેલા બીજા છોકરાઓમાંથી કોઈ પણ તૈયાર થાય એ પહેલાં તને તક આપવી જોઈએ. તેમ હું પ્રમાણિકપણે માનું છું. મોરારકાએ કહ્યું અને ઘંટડી દબાવી. ચપરાસી દાખલ થયો. હાંડા સાહેબ છે? યસ સર. મોકલો તેમને અંદર. થોડીક સેકન્ડોમાં હાંડા અંદર આવ્યા. શું થયું હાંડા સાહેબ? હરીશ જૈન તમને એકલો મળવા માંગે છે. મને લાગે છે કે કશુંક કન્ફેશન કરશે, હાંડાએ કહ્યું. જીગરના હૈયામાં મોટો ચિરાડો પડ્યો. તેના બંને હાથ ધ્રુજવા માંડ્યા. પગ નીચે ધરતી સરતી હોય તેવું લાગ્યું. તેણે સિગરેટનો કસ લીધો. તેની શ્વાસનળીમાં રૂંધામણ થઈ. જોરથી અંતરસ આવી. મોરારકાએ તેના માટે પાણી મંગાવ્યું. રિલેક્સ જીગર, ઘણા વખતે સિગરેટ પીધી લાગે છે, મોરારકાએ કહ્યું. અરે હાંડા સાહેબ, વી વેઇટ ફોર અ ડે. મને લાગે છે કે જીગરને એક દિવસ વિચારવાની તક આપીશ. હરીશ જૈન કેન વેઇટ. સાચું કહું હાંડા સાહેબ, એ છોકરો વેલ, તેને સજા થાય તો મને સહેજ પણ દુઃખ નહીં થાય. મને ખાતરી જ હતી કે હી ઇઝ ધ બ્લેક શીપ ઓફ ધ ગેંગ. તું જા જીગર. હાંડા સાહેબ, જીગરને કંઈ તકલીફ ન પડે. તેને ગુલાબજાંબુ ખૂબ ભાવે છે. યુ કેન ટેક ધીસ સિગરેટ પેક. આપણે આવતીકાલે મળીશું. અરે ઉતાવળ શું છે હાંડા સાહેબ? લેટ ધીસ બોય થિંક ઓવર. તમે કહો તેમ સર. ગુડ લક જીગર. થેન્ક યુ સર, કહીને જીગર ઊભો થયો. તેના પગ ધ્રુજતા હતા. હરીશ જૈન, તેમની ટોળીનો નંબર 3 હતો. લૂંટના માલની જવાબદારી તેના માથે હતી. જીગરનું માથું ફાટ ફાટ થતું હતું. સમસ્યાઓથી, તર્ક વિતર્કથી હરીશ જૈન પકડાયો હોત તો QED લૂંટનો તમામ માલ હાથ લાગ્યો હશે. આજે 10 વર્ષે પણ તેને સંવેદન યાદ આવતું હતું. તેને તણાવ, એ આઘાત યાદ આવતો હતો. જેલવાસની તેની છેલ્લી રાત્રિ પણ જાણે ગઈકાલે જ તે IGP મોરારકાને મળ્યો હોય તેવું તેને લાગતું હતું. માનવીની સ્મૃતિ પણ કેટલી વિચિત્ર છે. વર્ષોથી ભૂલાઈ ગયેલી વાત ક્યારેક ઓચિંતી અનાયાસ એકાએક નજર સામે સાકાર થઈ આવે છે અને ક્યારેક માથું ખંજવાળીને પ્રયત્ન કરો તોય યાદ રાખવા ઈચ્છેલી ચીજો યાદ આવતી નથી. IGP મોરારકાની તેની પ્રથમ મુલાકાતની મિનિટ તેના માનસપટ ઉપર તરી આવી હતી. હરીશ જૈનનું નામ સાંભળીને તે ધ્રુજી ઉઠ્યો હતો. તે પકડાયો છે તેવું સાંભળતા જ તેનું આખું શરીર જાણે માટીના ગારાનું હોય તેમ ઢગલો થઈ ગયું હતું. અને તેમ છતાંય કોઈ અસીમ આત્મબળથી તે મોરારકાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યો હતો. એટલું જ નહીં, તેણે મોરારકાના ટેબલ પર પડેલી એસ્ટ્રેમાં સિગરેટ પણ બુઝાવી હતી. વેન યુ આર કન્ફ્યુઝડ, ડુ નોટ રિએક્ટ. ગોવિંદ હંમેશા કહેતો. તેને વાક્ય યાદ આવ્યું તો ન હતું, પણ યાદ કરવાના પ્રયત્નને કારણે તેનો તણાવ ઓછો થયો હતો. જીગરને હાથકડી પહેરાવવાની જરૂર નથી મિસ્ટર હાંડા. મેક હિમ કમ્ફર્ટેબલ. હાંડા તેને લઈને બહાર નીકળ્યો ત્યારે IGP મોરારકાએ કહ્યું હતું. બાકી તો બહાર ઇન્સ્પેક્ટર ફૂલસી તેને માટે બેડીઓ, દોરડા અને કોન્સ્ટેબલોનો રસાલો લઈને જ ઊભો હતો. બેંક ઓફ મેવાડના લૂંટારાઓને જેર કરવાની કાર્યવાહીમાં તે સામેલ હતો. તેનું ગુમાન તેની નશાખોર આંખોમાં પળે દેખાતું હતું. એટલું જ નહીં, પણ IPS થઈને ડાયરેક્ટ થઈ રિક્રુટ થયેલા અફસરોની સોફિસ્ટિકેટેડ પદ્ધતિઓ તરફ તેને નફરત હતી. સલાહોની પૂઠ પર દંડા માર્યા વગર શું ગુનાની કબૂલાત થતી હશે તેવું માનનારો એ આદમી હતો. જીગરને બેડી નહીં પહેરાવવાના હુકમથી તેને તાજુબી થઈ હતી.
તેનું ચાલતું હોત તો તેણે જીગર પરોતને બેડીઓ પહેરાવી, માથું મુંડાવી અને વરઘોડો કાઢ્યો હોત. ચાલ બેઠ અંદર. પોલીસ વાનમાં બેસાડવા માટે જીગરને ધક્કો મારવાની જરૂર ન હતી, છતાં તેણે ધક્કો મારીને તેને વાનમાં ધકેલ્યો હતો. સેન્ટ્રલ જેલ તરફ જવાના રસ્તે પોલીસ લાઇનને નાકે આવેલા એક જૂના બંગલામાં તેને લઈ જવામાં આવ્યો હતો. બ્રિટિશ રાજ વખતે આ બંગલામાં ડીએસપી જેવા અધિકારીઓ રહેતા, પણ પછી તેનો ઉપયોગ ડાક બંગલા તરીકે થતો. મોટે ભાગે પોલીસ કોન્ફરન્સ કે ઇન્વેસ્ટિગેશન કે એવા કોઈ કામે આવેલા અધિકારીઓ ત્યાં ઉતરવા આવતા. અહીં તેના માટે એક રૂમ ફાળવવામાં આવ્યો હતો. પોલીસ વાનમાંથી તેને ઉતારીને ત્યાં લાવવામાં આવ્યો હતો. તે પહેલાં પોતાની જીપમાં ડીએસપી હાંડા ત્યાં પહોંચ્યા હતા. કમરો સુઘડ હતો. પાટિયા જડેલો ખાટલો, ગાદલું, ગાદલા પર પાથરેલી ચાદર અને સામેની બારી પાસે પડેલું રાઇટિંગ ટેબલ અને ખુરશી, એટલું રાચરચીલું ત્યાં ગોઠવેલું હતું. ઊંચી સીલિંગ પરથી લાંબી પાઇપના છેડે લગાવેલી બાબા આદમના જમાનાનો પંખો કંઈક વિચિત્ર અવાજ સાથે ફરતો હતો. ખાટલાની સામે એક દિવાલ પર મહાત્મા ગાંધી અને જવાહરલાલજીનો પ્રચલિત ફોટો ધૂળ ખાધેલી હાલતમાં લટકતો હતો. બારી પરની દિવાલ પર રાણા પ્રતાપની કોઈ જૂના કેલેન્ડર જેવા રંગીન છબી લટકતી હતી. તેણે આજુબાજુ જોઈને ખાટલામાં બેઠક લીધી. વેલ જીગર, હું તને હવે સાંજે મળીશ. બી કમ્ફર્ટેબલ. અને હા, મારા અંગત ઓર્ડરલી લાધાજીને હું અહીંયા મૂકતો જાઉં છું. તારે કંઈ પણ કામ હોય તો વિના સંકોચે તેને કહી શકે છે. ડીએસપી હાંડાએ કહ્યું. પોલીસના મોઢેથી આટલા વિવેકશીલ વાક્યો સાંભળવાની તેણે અપેક્ષા રાખી ન હતી. હાંડા તેના કમરામાં ઊભા હતા. તે જ વખતે થોડાક કોરા કાગળોનો થોકડો અને ઇન્ડીપેન લઈને પેલો ઓર્ડરલી ત્યાં આવ્યો હતો. તેણે ટેબલ પર ગોઠવીને કાગળ મૂક્યા અને ઉપર પેપર વેટ ગોઠવ્યું. આ કાગળો અહીં મૂક્યા છે. મોરારકાએ કહ્યું તેમ તારે જે કંઈ લખવું હોય તે તું લખી શકે છે. ડીએસપી હાંડા અત્યારે તેને શાળાના શિક્ષક પનીલાલજી જેવો લાગતો હતો. બહારનું ખાલી બંધ કરીને હાંડા સાહેબ બહાર નીકળ્યા. કેટલાક સમયથી છાતીમાં સંઘરી રાખેલો નિશ્વાસ છૂટ્યો. તણાવ ઘટ્યો. આંખ પર આવેલો અપરંપાર ભાર ઓછો થયો. તેને ઈશ્વરનો પાડ માન્યો. પણ આ બન્યું કેવી રીતે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? હાઉ ડીડ ઇટ હેપન? તે મનમાં બબડ્યો અને ડાબા હાથની હથેળીમાં જમણા હાથથી મુક્કો મારીને તે ઊભો થઈ ગયો. તે સાથે જ તેને ખ્યાલ આવ્યો કે તેનો આ ઉશ્કેરાટ કોઈ જોતું નથી ને. તેણે બારણા તરફ નજર કરી. વેલ, હાંડા પણ ઓછો નથી. બારણું વાસી શકાય તેવી આંકડી કે હાર્ડ્રાપ બારણાને લગાડેલો જ ન હતો. તેના ટેબલની સામે મૂકેલી ખુરશી પર તે બેઠો. ઇન્ડીપેન્ડ ઉઠાવી, પાછી મૂકી, પેપર વેટ ઉઠાવ્યું. આ કેવી રીતે બન્યું? પોલીસે પગેરું મેળવ્યું કેવી રીતે? તેનાથી ફરી બોલી જવાયું. તેણે હોઠ ભીડ્યા. શું કરવું જોઈએ? શું ખરેખર હરીશ જૈન બધી કબૂલાત કરવા તૈયાર થઈ ગયો હશે? તેના મનમાં પ્રશ્નો ઉઠતા હતા. એ પ્રશ્નોના જવાબ તે ખોજતો રહ્યો. લૂંટના માલ સાથે તે પકડાયો હોય તો તે બીજું કરી પણ શું શકે? પણ એ પકડાયો કેવી રીતે? 22 જ દિવસમાં પોલીસે તેમનું પગેરું મેળવ્યું કેવી રીતે? જીગર પરોત ફરી વ્યાકુળતાથી ઊભો થયો. બારીની બહાર જોઈને વિચારતો રહ્યો. તેમનું પ્લાનિંગ નકશી પાર પડ્યું હતું. અલબત્ત ચંદને ગોળીબારની શરૂઆત ન કરી હોત તો એક પણ હત્યા કર્યા વગર, ખૂન રેડ્યા વગર તેમણે લૂંટ કરી નાખી હોત. તેણે ચંદનને ગાળો દીધી. તે પાછું ટેબલ પાસે આવ્યો. તેણે પેન ઉપાડી, ખુરશી ખસેડીને બેઠો. તેણે કાગળ પર નામ લખ્યું. હરીશ. હરીશ જૈન, ધ બાસ્ટર્ડ. નો, એવું ન કરી શકે. હરીશ મરવાનું પસંદ કરે પણ કબૂલાત તો ન જ કરે. તો પછી પોલીસ જુઠ્ઠું બોલે છે. મોરારકા સાલો ચીટ છે. બ્લડી ચીટ. એ ઉલ્લુ બનાવી રહ્યો છે. તે બબડ્યો. તેણે કાગળ તરફ જોયું. હરીશ જૈન. કાગળ પર લખેલું નામ તેણે વાંચ્યું. નહીં, ઇમ્પોસિબલ. હરીશ કદી કબૂલાત કરે નહીં. કદી કરે નહીં. એ મિત્રો હતા, જીગરજાન મિત્રો. હરીશ જૈન, ગોવિંદ ભંડારી, ચંદન નામેચા, અશોક શેખાવત અને પોતે જીગર પરોત. જિંદગીભર મિત્રો રહેવાના તેમણે શપથ લીધા હતા. એ હરીશ જૈન સિવાયના બધા જ મિત્રો ભણવામાં હોશિયાર હતા. ગોવિંદ તો સ્કોલર હતો. હાયર સેકન્ડરીથી માંડીને MBBSના છેલ્લા વર્ષ સુધીની પરીક્ષામાં તે ક્યારેય બીજે નંબરે આવ્યો જ ન હતો. આ વખતે પણ તેણે MBBSની પરીક્ષા આપી હતી. અશોક શેખાવત એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો.
મિકેનિકલ એન્જિનિયરિંગમાં બહુ થોડા વિદ્યાર્થીઓ તેના જેટલા તેજસ્વી હતા. ચંદન નામેચા BA થઈ ગયો હતો અને કાયદાનો અભ્યાસ કરતો હતો. ઉદયપુર યુનિવર્સિટીનો એક ખ્યાતનામ ક્રિકેટર હતો. એટલું જ નહીં, અને વેસ્ટ ઝોનમાંથી એ વર્ષે ટેસ્ટ ખેલાડીઓમાં સ્થાન પામ્યો હતો. જીગર પરોતની માફક જ તે પણ નેશનલ કેડેટ કોરમાં બેસ્ટ કેડેટ અને બેસ્ટ શોટના પદક મેળવી લાવ્યો હતો. જીગર પોતે પણ આર્ટ્સનો વિદ્યાર્થી હતો. અંગ્રેજી તેનો વિષય હતો. બેંક ઓફ મેવાડની લૂંટ થઈ તે પહેલાં તેણે BAની પરીક્ષા આપી હતી. જીગર પોતે કોલેજમાં લેક્ચરર થવાની આકાંક્ષા રાખતો હતો. છેક પ્રાઇમરીથી સ્કૂલથી આ મિત્રો લગભગ સાથે ભણતા. અલબત્ત ગોવિંદ અને અશોક તેમનાથી ભણવામાં થોડા સિનિયર હતા. આખી આ મિત્રોની ટોળકીમાં કેવળ હરીશ જૈન જ જુદો પડતો હતો. હરીશ ખૂબ જ પૈસાદાર કુટુંબમાંથી આવતો. તેના પિતા સોહનલાલ જૈન ઉદયપુરમાં ઘણી બધી ખાણો ધરાવતા હતા. પણ પિતા કરતાં હરીશની માનું કુટુંબ એટલે કે મોસાળ રાજસ્થાનના ધનાઢ્ય કુટુંબોમાંનું એક ગણાતું. તેના મામા પ્યારેલાલ જૈન બહુશ્રુત માણસ હતા. એટલું જ નહીં, પણ જયપુરના શ્રેષ્ઠી ગણાતા. હરીશ જૈન નાનપણથી જ કઈ લાડકોળમાં ઉછરેલો હતો. પૈસાદારના કેટલાક નબીરાઓમાં આવે છે તેવા દુર્ગુણો હરીશમાં કિશોરાવસ્થાથી જ બેઠા હતા. પણ ગોવિંદ ભંડારીને તે ખૂબ માનથી જોતો. તેની દોસ્તીનો તેને નાઝ હતો. ગોવિંદ પણ હરીશને ચાહતો હતો. પૂછો તો ગોવિંદના કારણે જ તે પણ BA સુધી પહોંચ્યો હતો.